શહેર ભાજપ દ્વારા ઋણ સ્વીકાર રેલી મોકૂફ રાખવામાં આવી છે। ગુજરાતમાં જનસંઘ અને ભાજપના પાયાના પથ્થર ચિમન શુક્લના ધર્મપત્નીનું નિધન થતા રેલી મોકૂફ રાખવામાં આવી છે। ચિમન શુક્લના ધર્મપત્ની મધુબેન શુક્લનું નિધન થયું અને ચિમન શુક્લ દ્વારા કાર્યકર્તાઓની એક પેઢી તૈયાર કરવામાં આવી હતી। મહેસાણા ચૂંટાયેલા સભ્યોને નીતિન પટેલની સલાહ છે, ચૂંટાયા બાદ તમારી જવાબદારી વધી જાય છે। પક્ષે તમને મોટા અને ઉજળા બનાવ્યા છે, હવે પક્ષને વધુ ઉજળો બનાવવાની જવાબદારી તમારી છે। લોકોના કામો નિષ્ઠાપૂર્વક કરવા ટકોર કરી છે। ગ્રાન્ટના એક પૈસાનો સદુપયોગ કરજો। ચૂંટાયા પછી પણ લોકો સાથેનો સંપર્ક જાળવી રાખજો। મીટિંગોમાં હાજરી આપી મતદારોના કામો કરજો। ચૂંટાયેલા નેતા ઉપર સંગઠનની સતત નજર રહેશે। ભાજપના અભિવાદન સમારોહમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું આ નિવેદન છે। પક્ષે તમને મોટા બનાવી દીધા, ઉજળા બનાવી દીધા, હવે પક્ષને ઉજળો બનાવવો, પક્ષને લોકપ્રિય બનાવવો, પક્ષની પ્રતિષ્ઠા વધારવી, મોદી સાહેબની, અમિતભાઈની, ભૂપેન્દ્રભાઈની, જગદીશભાઈની, આપણા મહેસાણા જિલ્લાની ગૌરવ વધારવું, એ તમે બધા જે ચૂંટાયા છો એમની જવાબદારી છે। એક પૈસાનો સદુપયોગ થાય, કોઈ જગ્યાએ ખોટું ના થાય, કોઈ જગ્યાએ પક્ષને શરમાવવું ના પડે, એવું તમે બધા કરજો એવી બધાની પાસે અપેક્ષા રાખું છું। આજે અપેક્ષા રાખીએ છીએ, પણ અમારી બધાની પક્ષના સંગઠનની બધાની નજર બધા ઉપર રહેવાની છે, સમજી લેજો। એટલે બધા જાગૃત રહેજો, સક્રિય રહેજો અને પક્ષની પ્રતિષ્ઠા વધે, તમારી પ્રતિષ્ઠા વધે એવું કરજો। દાહોદમાં તાલુકા પંચાયતમાં સત્તા માટે રાજનીતિ તેજ બની છે। લીમખેડા પોલીસીમલના અપક્ષ ઉમેદવાર ભાજપમાં જોડાયા છે। ગોપસિંહ પરમાર ભાજપમાં જોડાયા। જસવંતસિંહ ભાભોરના હસ્તે ભાજપમાં પ્રવેશ। અનેક જગ્યાએ કોંગ્રેસને વિપક્ષના પદ પર હવે સંકટ છે। જનતાને કોંગ્રેસ આપને જાકારો આપ્યો છે। ભાજપનું કહેવું છે કોંગ્રેસ આપની અનેક જગ્યાઓએ ડિપોઝિટ પણ ગોલ થઈ ગઈ છે। તો ભાજપ પ્રવક્તા અનિલ પટેલના પ્રહાર। મને લાગે છે કે ઘણી બધી જગ્યાએ કોંગ્રેસને અને આમ આદમી પાર્ટીને પણ આ પ્રકારનું સ્થાન પ્રાપ્ત નહીં થાય, કારણ કે કોંગ્રેસની પણ અને આપની પણ હજારો જગ્યાએ ડિપોઝિટો ગઈ છે અને પ્રજાએ એમને જડબેસલાક જવાબ આપી દીધો છે। જૂનાગઢમાં સાવર ડેરીના ચેરમેન અને ભાજપના નેતા દિનેશ ખટારિયાએ પૂર્વ મંત્રી જવાહર ચાવડા સામે ખુલ્લેઆમ રાજકીય જંગ છેડી દીધો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ ખટારિયાએ આકરા પ્રહાર કરતા જણાવ્યું કે ભાજપ કોઈની જાગીર નથી, જનતા ગદ્દારોને ક્યારેય માફ નહીં કરે। જવાહર ચાવડા અને તેમના પરિવાર પર આમ આદમી પાર્ટીને સમર્થન આપી પીઠ પાછળ ખંજર ભૂંકવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો। દિનેશ ખટારિયાએ કાર્યકર્તાઓને લડત માટે તૈયાર રહેવા હાકલ કરી અને તેમણે કહ્યું કે પીઠ પાછળ ખંજર ભોંકવા વાળાને માણાવદરની જનતા માફ નહીં કરે। માણાવદરની અંદર જેમણે 30 વર્ષ સુધી શાસન કર્યું છે, મારે એમને જડબાતોડ જવાબ દેવો છે કે 30 વર્ષ સુધી 1990 થી જેમણે શાસન કર્યું છે અને એના ગઢની અંદર એમનું આખું ખાનદાન જ્યારે પીઠ પાછળ પિતામાં ભીષ્મ એમ કહેતા કે જ્યારે શિખંડીના સ્વરૂપમાં જ્યારે એને શિખંડીના રૂપની અંદર જ્યારે માણાવદર વિધાનસભાના કાર્યકર્તાઓને હેન કેન પ્રકારે ડિસ્ટર્બ કરવા માટે અને પીઠ પાછળ ખંજોર ભકવા માટેના પ્રયત્ન કર્યા છે। ભારતીય જનતા પક્ષને દબાવવાના ક્યાંય ને ક્યાંય પ્રયત્ન કરે। ભારતીય જનતા કોઈના બાપની હેસિયત નથી કે કોઈને તાબે થવાની નથી। પીઠ પાછળ ખંજર ભોંકનારાઓને ક્યારેય જનતા માફ નહીં કરે, માણાવદરની જનતા તો ક્યારેય નહીં